સંગ સેલિબ્રેટ આપણે કરી રહ્યા છે ત્યારે ઉત્તરાયણના માહોલ અત્યારે એટલો જોરદાર જોવા મળી રહ્યો છે। દરેક ટેરેસ ઉપર અત્યારે લપેટની બૂમોની સાથે એક રણકાર તો ગુંજતો જ હોય છે અને દર વર્ષે અમદાવાદીઓ અલગ અલગ અંદાજમાં સેલિબ્રેશન છે તે ઉત્તરાયણનું પણ કરતા હોય છે અને અમદાવાદની ઉત્તરાયણમાં જે માહોલ છે તે ટેરેસનો જ જોવા મળી રહ્યો છે। જાણે વર્ષોથી હર્ષોલ્લાસ સાથે જે ઉત્તરાયણનું જે સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે તેવું સેલિબ્રેશન ડાન્સ અને ગરબાની સાથે ગુજરાતીઓ હવે ગરબા સેલિબ્રેટ કરીને અને નવા ડાન્સના સ્ટેપ્સ કરીને પણ ઉત્તરાયણ છે તે પરિવાર સાથે આજે સેલિબ્રેટ કરતા નજરે પડી રહ્યા છે। લપેટના રણકારની સાથે અવનવા ડાન્સના સ્ટેપ્સ અને ગરબા પણ કરીને અમદાવાદીઓએ આજે ઉત્તરાયણની રમઝટ છે તે જમાવી છે। ગુજરાતી એક્ટ્રેસ અને લોકલાડીલી આપણી સાથે છે જીલ જોશી। એમની સાથે જ આપણે વાત કરીશું કારણ કે એ પોતાના પરિવાર સાથે અત્યારે ટેરેસ ઉપર ઉત્તરાયણ છે તે સેલિબ્રેશન કરી રહ્યા છે। કોવિડની મહામારીને ધ્યાનમાં રાખીને તામઝામ સાથે નહીં પરંતુ સાદાઈથી પરંતુ તહેવાર હોય એટલે દરેક ગુજરાતી મન ખોલીને તહેવાર તો સેલિબ્રેટ કરતો જ હોય છે ને ગુજરાતી સેલિબ્રિટી પણ આવી જ રીતે કંઈક સેલિબ્રેશન કરતા અહીંયા નજરે પડી રહ્યા છે। પતંગ ચકાવીને પણ વહેલી સવારથી જે લપેટનો રણકાર છે તે દરેક ટેરેસ ઉપર જોવા મળે છે। જીલ સાથે જ વાત કરીએ। જીલ, સ્વાગત છે વીટીવીની આ ઉત્તરાયણમાં તમારું। થેન્ક યુ સો મચ। જીલ, આ વખતે કેવી રીતે ઉત્તરાયણ મનાવી રહી છે અને કેટલો એન્જોય પણ આ ઉત્તરાયણને કરી રહી છે? બસ જો આમ તો એટલો બધો ટાઈમ નથી મળતો પણ ઉત્તરાયણ સમયે બસ એવું થયું કે ફેમિલી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ અને સાથે સાથે ફ્રેન્ડ સર્કલ ને વીટીવી ન્યૂઝ સાથે પણ અમે લોકો અત્યારે સેલિબ્રેશન કરી રહ્યા છીએ ઉત્તરાયણ અને બહુ જ મજા આવે છે પતંગ ચડાવવાની। કેટલી વખત લપેટની બૂમ પાડી છે અને કેટલી બધી બૂમોની સાથે કેટલી પતંગ બી કાપી છે? પતંગમાં ખાલી 2-3 પતંગ કટ કર્યા છે મેં હજુ સુધી કારણ કે મને એટલી બધી પ્રેક્ટિસ નથી પણ હા અમારા બધા છોકરાઓ નાના બહુ સરસ પતંગ ચડાવે છે અને બિલકુલ એકબીજાનું કોમ્પિટિશન છે કોણ કેટલી પતંગ કાપે છે। જીલે કેટલી કાપી? મેં 2-3 જ બસ એનાથી વધારે નહીં બટ છે આખા દિવસમાં ટાર્ગેટ છે કે 8-10 કાપી દઈશું। ઉત્તરાયણ છે અને સાથે સાથે આમ થોડું એવું કહી શકાય કે થોડીક રાહત પણ મળી છે। તમામ અલગ અલગ જે શૂટિંગ પર પણ જવાનું હોય છે અને વ્યસ્ત ટાઈમમાંથી પણ આ તહેવારના ટાઈમે સેલિબ્રિટીઓ ટાઈમ કેવી રીતે કાઢે છે? હા એટલો બધો ટાઈમ નથી મળતો કારણ કે શૂટ હોય છે કન્ટિન્યુ અને પછી આવા સમયે કોઈક તહેવાર આવે ત્યારે કોઈક સમય તમે બહાર હોય ત્યારે બહુ મિસ કરતા હોય પણ અગર કિસ્મત કામ કરી ગઈ અને દિવસે તમે હાજર હો તો આજે હું હાજર છું ઉત્તરાયણના દિવસે તો હું બહુ જ સરસ મજાનું આજે સેલિબ્રેશન કરીશ અને બધા દિવસનું આપણે કહે ને કે સાટું વાળી દઈશું। આજે બે દિવસનું સાટું વાળવાનું છે ખરું ને? બિલકુલ। જલેબી કેટલા ખાવાના છે? ઊંધિયા હું ડાયટિંગ પર છું જલેબી ને એવું નહીં ખાઉં। પતંગ બહુ બધા લૂંટવાના છીએ આજે। પતંગ ચકાયા અને પતંગ લૂંટવાના બી બિલકુલ શોખ ખરો? બહુ શોખ મને લૂંટવાનો એટલો શોખ નથી પણ ચડાવવાનો બહુ શોખ છે બીકોઝ પતંગ લૂંટવા જઈએ તો ઈજાગ્રસ્ત પણ થતા હોઈએ છે। શોખ છે ચગાવવા કરતા? શું કહો છો તમે? અમને પતંગ ચગાવવા કરતા લૂંટવામાં વધારે રસ છે। જે તૈયાર કિન્ના મળે કિન્ના બાંધવામાં બહુ જોર આવે છે એટલે રેડીમેડ કિન્ના વાળી પતંગ ચગાવવાની મજા જ કંઈક અલગ। એક લપેટનો રણકાર થઈ જાય અત્યારથી નો મૂડ જ અલગ છે આજે એકદમ ઘૂસી ગયા છે। કેટલું એન્જોય અત્યારે પતંગને કરી રહ્યા છો? કઈ પતંગ તમારી છે અને કેટલો પતંગ આજે ઊંચે ચકાવ્યો છે? જો આ પતંગ મારી છે જો અમારા ઘરના જ પહેલા મારી પતંગ કટ કરે છે અને બહુ જ મજા આવી રહી છે બહુ એન્જોય કરીએ છીએ કારણ કે કોઈક વખત કેવું હોય કે તમારે આજુબાજુ વાળાઓ સાથે કોમ્પિટિશન જેવું થઈ જાય ને તો બહુ જ મજા આવે કે સામેવાળાની છત પર કોઈ પતંગ ચડાવતું હોય ને એની સાથે કોમ્પિટિશન થાય તો બહુ જ મજા આવે એટલે હું અત્યારે એવું કોમ્પિટિશન કરી રહી છું સામેવાળાઓ સાથે। કે વાત એટલે અત્યારથી જ ઉત્તરાયણને લપેટના રણકારની સાથે પેચ લડાવવાની પણ અત્યારે જે કોમ્પિટિશન છે તે અત્યારે જીલના ટેરેસ ઉપર જોવા મળી રહ્યું છે।
જીલ જોશીના ત્યાં આજે આપણે ઉત્તરાયણ મનાવી રહ્યા છીએ ત્યારે જીલ અત્યારે પોતાના ટેરેસ ઉપર જે રીતે ઉત્તરાયણ મનાવી રહી છે જે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અત્યારથી જ એક મ્યુઝિકના તાલે ભલે ડીજે પાર્ટી ના થાય ડીજેના જોરશોરથી ઉત્તરાયણનું સેલિબ્રેશન ના થાય પરંતુ પોતાના મ્યુઝિશિયન સાથે પણ એક સેલિબ્રેશન તો અલગ અંદાજમાં દરેક સેલિબ્રિટી પોતાના પરિવાર સાથે મનાવતું હોય છે ત્યારે જીલ અમદાવાદમાં આ અનોખા અંદાજમાં અત્યારે ઉત્તરાયણ છે તે સેલિબ્રેટ કરી રહી છે મ્યુઝિશિયન આપણી સાથે છે વાત આપણે એની પાસે જ કરીએ જે રીતે આખું સેલિબ્રેશન જે હોય છે ઉત્તરાયણનું અને પોતાના શોખ પણ આમાં પૂરા થતા હોય છે ત્યારે ટેરેસ ઉપર કેટલો એન્જોય કરી રહ્યા છો યસ જો આજે ઉત્તરાયણના દિવસે એકચ્યુઅલી ડીજે ને અમે લોકો એવી રીતે તો સેલિબ્રેટ નથી કરતા પણ એઝ એ મ્યુઝિક મારી બહુ હોબી છે પ્રોફેશન છે તો અમે લોકો જસ્ટ ગિટાર વગાડીને એન્જોય કરીએ છીએ અને પોતાના ગીતો ગાઈએ છીએ એવી રીતે મ્યુઝિક એન્જોય નથી કરી શકતા કારણ કે આ વખતે ડીજે ઉપર પરવાનગી નથી આપવામાં આવી તો મારા દર્શક મિત્રોને કયું ગીત ગવડાવીને કયા ગીત ઉપરના તાલે આજે ટેરેસ ઉપર પણ જીલ સાથે તમે નાચવાના છો ડાન્સ કરવાના છો કારણ કે મારા દર્શક મિત્રો છે એ પણ ઘરે આ જ રીતે આજે ઉત્તરાયણ છે તે એન્જોય કરી રહ્યા છે યસ તો હું મારું એક પોતાનું સોંગ છે તો એ આપણે ગાઈને દર્શક મિત્રોને મજા કરાવીશું पेच लड़ा के जैसे दिल को हमारे ऐसे पेच लड़ा के जैसे दिल को हमारे जैसे हवाओं में संग उड़ गई पेच लड़ा के जैसे दिल को हमारे ऐसे पेच लड़ा के जैसे दिल को हमारे ऐसे हवाओं के संग उड़ गई 1 2 3 चल लपेट चल लपेट चल लपेट 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 चल लपेट चल लपेट चल लपेट 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 चल लपेट चल लपेट चल लपेट 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 चल लपेट चल लपेट चल लपेट क्या बात એટલે ટેરેસ ઉપર એક લપેટનો રણકાર તો જોવા મળતો જ હોય છે પણ એક લવ બર્ડ્સ પણ ક્યારેક પતંગ સામે ટેરેસ પરથી ટેરેસ પણ એક લવશીપ બી આમ જોવા મળતી હોય છે તે લોકો માટે કયું ગીત હોય છે एक्चुअली मैं स्पेशली આ ગીત એના માટે જ બનાવ્યું છે કે પેચ લડા કે જैसे दिल को हमारे ऐसे हवाओं के संग चल गई કારણ કે ઘણા ઉત્તરાયણના કહેવાય ને અઠવાડિયા 2 અઠવાડિયા પહેલાથી આપણે ટેરેસ ઉપર આવી જતા હોઈએ છીએ અને સામસામે કંઈક નવા લોકોના ઘણા લોકોના થતા હોય છે હે ને એક્સપિરિયન્સ બોલે છે આવું કોનું સાંભળ્યું છે ક્યારેક આવી રીતે આમ હોય સાથે અને ઘણા બધાનું એવું સાંભળેલું છે અને ઘણી બધી જગ્યાએ એવું હોય બી છે કે આંખો વાળો લવ હોય છે અને મળી અચ્છા ઓકે અહીંયા લવ બર્ડ્સ ઉપસ્થિત છે અને ઘણી વખત એવું હોય છે કે સામેવાળીને અથવા તો સામેવાળાને આપણે લોકો લાઈક કરતા હોય છે પણ બોલી નથી શકતા હોતા કે મળી નથી શકતા તો પતંગને જરીએ અત્યારે બહુ જ સારો માહોલ છે કે તમે એકબીજા સામે જોઈ શકો છો નજરોથી નજરો મળાઈ શકો છો પેચ લડાઈ શકો છો અને એકબીજાની પતંગ પણ કટ કરી શકો છો આપણે એને જ કહીએ કે આજે કયું સોંગ ગાશે લવ બર્ડ્સ માટે લવ બર્ડ્સ માટે આપણે ગુલાબી આંખેથી ગાઈએ બધા મારી જોડે ગાજો યા गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया संभालो मुझको मेरे यारो संभलना मुश्किल हो गया चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम बदल के मेरे तुम जिंदगानी कहीं बदल ना जाना सनम मेरे महबूब कयामत होगी आज रुसवार मेरी गलियों में मोहब्बत होगी मेरे रश के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया मेरे रश के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया क्या बात है મજા તો ભઈ અમને બી બધાને બહુ જ મજો આવ્યો છે અને મારા વીટીવીના દર્શકોને પણ ઘણી બધી મજા આવી હશે હજી પણ એન્જોય કરવાનો છે પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે
માહોલ અત્યારે ટેરેસ ઉપર જામેલો છે ત્યારે કોવિડને ધ્યાનમાં રાખીને લોકો ફેમિલી સાથે જ આ વર્ષે ઉત્તરાયણ સેલિબ્રેટ કરી રહ્યા છે. નિકોલનું આ પરિવાર છે અને અત્યારે ઉત્તરાયણનો માહોલ લપેટનો રણકાર છે તે ટેરેસ ઉપર જોવા મળી રહ્યો છે. લોકો લપેટની બૂમો પાડીને પણ અત્યારે ઉત્તરાયણ છે તે ઉજવણી કરતા હર્ષોલ્લાસ સાથે આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. દેશભરમાં ઉત્તરાયણના પર્વની ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદીઓએ આજે કેવી રીતે ઉત્તરાયણ મનાવી છે આપણે એમની પાસેથી બી જાણીશું. કેટલા પેજ કાપ્યા અત્યાર સુધીમાં? 2-3 તો કાપી લીધા છે. કેટલી મજા આવે છે? બહુ જ મજા આવે છે. કેટલી પતંગ ચગાવી અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં 10-15 થી ચગાવી દીધી છે. કેટલી મજા આવે છે? બહુ મજા આવે છે. પવન બી સારો છે આજે તો. પતંગ ચગાવવાની એક મજા હોય છે અને પરિવાર સાથે સેલિબ્રેશનની પણ એક મજા અલગ હોય છે. હા, સાવ સાચી વાત બેન. કોરોના આમ તો ઘણી બધી બધાને તકલીફો લાવ્યો છે, પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે કોરોના એકબીજા સાથે ફેમિલીને નજીક લાવી દીધું છે. પેલા જ્યારે ફેમિલી પોતાના ફોનમાંથી ઊંચા નતા આવતા, ત્યારે અત્યારે હવે એક સાથે ફેમિલી જે રૂલ્સ લાવ્યા છે કે કોઈ મહેમાનને બોલાવવાના નહીં, ક્યાંય જવાનું નહીં, એ બહુ સારો રૂલ લાવ્યા. એના લીધે ફેમિલી એકબીજા સાથે ટાઈમ આપી શકે છે, ફેસ્ટિવલ મનાવી શકે છે. અત્યારે તમે જોઈ શકો છો નાના મોટા બધા જ અમે સાથે છીએ વડીલો સાથે, તો અમે એન્જોય કરી રહ્યા છીએ. લગભગ સવારથી 15-20 પેજ અમે બધા મળીને કાપી રહી, બહુ જ મજા આવી રહી છે. એક વડીલ પણ છે એમની પાસે બી પૂછીશું. તહેવારોની ઉજવણીમાં કોઈ ઉંમર નથી નડતી. તમે કેટલા પતંગ ચગાવ્યા? મેં આજે 5 પતંગ ચગાવ્યા છે. હું બધાને જય સ્વામિનારાયણ કહી અને એક વાત કરું છું કે પરિવાર સાથે મારે જેટલી મજા આવી છે ને, મારા બાળકો છે, મારા બધા આડોશી પાડોશી ને પરિવાર, અમે બહુ જ મજા કરીએ છીએ. પવન પણ બહુ સરસ છે. કોરોના લીધે આ સરકારે જે રાખ્યો છે નિયમ, એ અમને બહુ જ ગમ્યો છે. કેટલા પતંગ ચગાવ્યા તમે? મેં 5 પતંગ ચગાવ્યા. એટલે અત્યારથી જ માહોલ જે છે ટેરેસ પરનો અત્યારે નજારો જે છે તે જોઈ શકાય છે. લોકો પતંગ ચગાવીને પણ એક એન્જોય છે તે કરતા નજરે પડી રહ્યા છે. એક ઉત્સાહ અને ઉમંગનું પર્વ એટલે ઉત્તરાયણ કહેવામાં આવે છે અને ઉત્તરાયણનું જે પર્વ છે ત્યારે ઉજવણી એક પરિવાર સાથેની જે મજા હોય છે તે અલગ હોય છે. દર વખતની ઉત્તરાયણ ને આ વખતે ઊંધિયા જલેબીની રમઝટ ગૃહિણીઓ પણ ઘરે કરશે. અમે દર વર્ષે તો અમારા ફ્રેન્ડ સર્કલ આખું લગભગ અમારા ધાબે તો 50-60 જણા હોય છે, પણ આ વખતે કોવિડના લીધે સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલી રહ્યા છીએ અને ઓનલી ફેમિલી જોડે અમે આ ઉત્તરાયણ મનાવીએ છીએ અને ઊંધિયું જલેબી બધું ઘરે જ બનાવ્યું અને બહુ જ મજા આવે છે. ઉત્તરાયણની ઉજવણી છે તે અનોખી રીતે અમદાવાદીઓ ઘરે ઘરે પણ કરી રહ્યા છે ત્યારે ગુજરાતી સેલિબ્રિટીઓ પણ ઉત્તરાયણ કેવી રીતે મનાવે છે આપણે એની વાત પણ કરવાની છે, પરંતુ હાલ તો પતંગ ચગાવીશું અને એન્જોય કરીશું. ઉત્તરાયણના પર્વની માહોલ અત્યારે ટેરેસ ઉપર જામેલો જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક લોકો ફોટોઝ પાડવામાં બિઝી છે તો કેટલાક વિડીયો બનાવવામાં, ત્યારે બીજી તરફ પતંગ ચગાવવાની સાથે લપેટનો રણકાર છે તે ટેરેસ ઉપર પણ જોવા મળી રહ્યો છે. આજે પરિવાર સાથે એક ઉજવણીનો માહોલ છે તે ઉત્તરાયણનો જોવા મળી રહ્યો છે. સાથે જ ઉત્તરાયણનું પર્વ એટલે કહેવાય કે નાના બાળકોથી લઈને દરેક એજના લોકો પતંગ ચગાવીને એન્જોયમેન્ટ જે છે તે કરતા નજરે પડી રહ્યા છે અને પરિવાર સાથે દરેક વડીલ છે તે પણ અત્યારે ઉત્તરાયણ મનાવતા નજરે પડી રહ્યા છે. એમની પાસે બી પૂછીશું કેટલી પતંગ ચગાવી અને કેટલો એન્જોય કરી રહ્યા છો? મેં 5-7 પતંગ ચગાવી નાખી અને કપાણી 5 પતંગ પણ આ મારી અત્યારે ચાલુ છે. પહેલાના જમાનામાં પતંગ ચગાવતા હતા અને અત્યારે ચગાવો છો, કેટલો ફરક લાગે છે? બહુ મજા આવે છે. ત્યારે તો ખેતરમાં જતા વાડીમાં ચગાવવા અને અત્યારે ટેરેસમાં, ટેરેસ હતા નહીં કઈ, પરિવાર સાથે. કેટલી વખત લપેટની બૂમ પાડી? અમે લપેટની બૂમ પાડી, લપેટ. ત્યારથી જ લપેટનો રણકાર છે તે દરેક ટેરેસ ઉપર જોવા મળી રહ્યો છે. હર્ષોલ્લાસ સાથે નાના બાળકોથી લઈને વડીલો છે તે પતંગ રસિયા બન્યા છે અને લપેટની રણકાર સાથે આજે ટેરેસ ગુંજી ઉઠ્યું છે. આ તો જો દરેક ટેરેસ ઉપરનો માહોલ, ત્યારે ગુજરાતી સેલિબ્રિટીઓ કેવી રીતે ઉત્તરાયણ સેલિબ્રેટ કરે છે. બ્રેક બાદ ફરી જોઈશું સેલિબ્રિટીઓની ઉત્તરાયણ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ટેરેસ ઉપર ગુજરાતી સેલિબ્રિટીઓની ઉત્તરાયણ આપણે મજા માણી રહ્યા છે અને સાથે ઉત્તરાયણ પણ સેલિબ્રેટ વીટીવી કરી રહ્યું છે. ત્યારે અત્યારે ટેરેસનો માહોલ બતાવીશ. આ જીલ જોશીનું ટેરેસ છે અને ત્યાં અત્યારે તમામ જે પરિવાર સાથે અત્યારે એન્જોયમેન્ટ છે તે આખો અલગ જોવા મળે છે. તલ ચીકીના લાડુની રમઝટ અને મીઠું મોઢું કરીને હેપી ઉત્તરાયણનું જે તમામ જે સેલિબ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે ડીજે ના હોય તો કઈ નહીં, પરંતુ ગિટારના તાલે પણ ઝૂમીને ગુજ્જુ સેલિબ્રિટીઓ છે તે પોતાના ટેરેસ ઉપર એન્જોય
એન્જોય તો કરી જ રહ્યા છે ત્યારે આજનો જે માહોલ છે તે ખૂબ સરસ છે અને પવન સારો હોવાના કારણે પતંગ બી બહુ સારી ચકી રહી છે ત્યારે જીલ સાથે જ વાત કરીએ કેટલા લપેટને રણકાર કર્યા અને કેટલા પીપોળા પણ વગાડ્યા અરે હું સવારનું આ જ કરું છું એટલી બધી મજા આવે છે ને અમે લોકો અત્યારે પીપુડા વગાડીને અને ચીક્કી ખાઈને અને ખાવાનું તો ગુજરાતીઓને જાહેર છે કે ચાલુ જ હોય એના વગર તો મજા જ ના આવે ડાયટિંગ પણ યાદ રાખવું પડશે હા ડાયટિંગ પણ આજના દિવસ માટે બહુ હેવી ફૂડ નથી ખાધી પણ ચીક્કી જેવું થોડું લાઈટ તો આમ મીન્સ કે શું કહેવાય ને કે આપણે ડાયટિંગને ભંગ કરું છું આજે બહુ એન્જોય કરવા માટે કરીને અને મેં હમણાં જ એક પતંગ કટ કર્યું ફરી આ ચોથું પતંગ છે મારું વાત એટલે ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ પતંગ ચકાવે છે ત્યારે ઘણી વખત સાવચેતી પણ રાખવી પડે છે તો જીલ જોશી મારા દર્શકોને શું સાવચેતીનો આજે મેસેજ પૂરો પાડશે પહેલા તો હું એ લોકોને કહેવા માંગુ છું જે ચાઇનીઝ દોરી યુઝ કરે છે તો પ્લીઝ ચાઇનીઝ દોરીને અવોઇડ કરો બીકોઝ એનાથી છે ને ઘણી વખત પક્ષીઓને પણ બિચારાનો આપણી મજા માટે કરીને પક્ષીઓનો જીવ જતો હોય છે એ વસ્તુ વ્યાજબી નથી અને ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે જે લોકો રસ્તા પર દોરી કે પતંગ લૂંટવા માટે કરીને જતા હોય છે અને પછી એનાથી અકસ્માત સર્જાતા હોય છે તો પ્લીઝ આવી રીતે પતંગ લૂંટવાનું ને આવું બધું અવોઇડ કરો અને ટ્રાફિક હોય કે સિટીમાં આવા એરિયામાં તો પ્લીઝ સાચવો બધા અને વાહન ચાલકોને હું ખાસ કહેવા માંગુ છું કે જો પબ્લિક કે છોકરાઓ છે એ લોકો ના સાચવે તો પ્લીઝ તમે લોકો વાહન ધીરે ચલાવીને અને આ જે 1-2 દિવસ છે એ સાચવીને ચલાવો અને પક્ષીઓનું રક્ષણ થાય એવું કરીએ એન્ડ બાકી તો મોજ જ કરવાની છે કે બાદ એટલે મોજ બી કરવાની છે પણ કોવિડની પણ પ્રિકોશન્સ નું ધ્યાન રાખવું પડશે હા બિલકુલ અત્યારે પાછો કોવિડ અત્યારે કહેવાય ને કે કોવિડ વકરી રહ્યો છે પાછો અને ઘણા બધા લોકોનો જીવ જોખમમાં જાય એનાથી બેટર છે કે સેફટી રાખો પોતાના ફેમિલી સાથે એન્જોય કરો જેમ હું અત્યારે કરી રહી છું અને બહુ ઓછું ક્રાઉડ ભેગું થાય એવું કરો ફ્રેન્ડ સર્કલ ઠીક છે પણ એકબીજાના છત પર હોય ત્યાંથી એન્જોય કરો જેમ અમારા છતવાળા સામે છે તમે અહીંયાથી એકબીજાને એન્જોય કરી લઈએ છીએ પતંગ ચડાવતા પણ બહુ વસ્તી ભેગી ના થાય એવી રીતે કરો પોતાના ફેમિલી સાથે અને બહાર નીકળો કે એવું કરો તો માસ્ક બહુ જરૂરી છે હેન્ડ સેનેટાઈઝ કરો એન્ડ એન્જોય મ્યુઝિશિયન આપણી સાથે છે જય એની સાથે આપણે વાત કરીશું અને ગુજરાતી સોંગ જે સૌથી લોકપ્રિય બન્યું છે કયું સોંગ છે અને કયા તાલના સાથે આજે કયા સોંગ ઉપર ગુજરાતી સેલિબ્રિટીઓ પણ ઝૂમી રહ્યા છે એમની સાથે જ વાત કરીએ જય ગુજરાતીની વાત આવે એટલે ગરબા તો હોય જ છે પણ એક લવ સોંગ પણ જરૂર બનતા હોય છે ત્યારે આવા કયા બીજા સોંગ છે જે સૌથી આ વર્ષમાં લોકપ્રિય બન્યા છે આ વર્ષમાં એટલે કે જોવા જઈએ તો કોવિડના ટાઈમમાં એક વાલમ કરીને છે કે જે સૌથી લોકપ્રિય ગીત બનેલું છે તો આપણે લવ સોંગ માટે ગાઈશું હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું તું લઈને આવે લાગણીનો મેળો રે સાથ તું લાંબી મઝલનો સાર તું મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે હે મીઠડી આ સજા છે દર્દોની મજા છે તારો વીરા પણ લાગે વાલો રે કે વાલમ આવો ને વાલમ આવો ને માડી છે લવની ભવાઈ હે કેવી આ દિલની સગાઈ તા થૈયા થૈયા તા થૈયા થઈ તા થૈયા થૈયા તા થૈયા થઈ હો એટલે અત્યારથી જ એક સોંગના માહોલ સાથે ગુજ્જુ સેલિબ્રિટીઓ છે તે પોતાના ટેરેસ ઉપર જમઝટ જે ડીજે ના તાલ નહીં પરંતુ સૂરના તાલે અવનવા અલગ અલગ અંદાજમાં ગુજ્જુ સેલિબ્રિટીઓ છે તે પોતાના ટેરેસ ઉપર ઉત્તરાયણ છે તે મનાવી રહ્યા છે
ગુજરાતી સેલિબ્રિટીઓનું હવે કેવા બીજાના ટેરેસ ઉપર જઈને જોઈશું અને વીટીવી સાથે ગુજરાતી સેલિબ્રિટીઓ તો જે રીતે એન્જોય કરી રહ્યા છે ત્યારે હવે બીજા ગુજરાતી સેલિબ્રિટીઓ કેવી રીતે મનાવે છે ઉત્તરાયણ જોઈશું હવે નેક્સ્ટ એપિસોડમાં.